દોસ્તો રાતના વાગ્યા છે 10:30 ને ચેલ્સી અને એલીને બંનેને પાણીપુરી ખાવી હતી. એલીએ તો ઘરે જમી લીધેલું હતું પણ ચેલ્સીએ કંઈ પણ નહીં ખાધેલું. તો ચેલ્સી મારી રાહ જોઈને બેસેલી હતી. તો ઘરનું જમી નહીં, મને કે મને પાણીપુરી જ ખાવી છે. તો હું હમણાં એ લોકોને પાણીપુરી ખાવા માટે લાવ્યો. જો આવી રહી બોલ, ઘરનું ખાવાનું નહીં ભાવે ને? મારી એલી તો ખાઈ લે કે એલી ઘરનું ખાવાનું ખાઈ લે ને. ચેલ્સી બેનને બહુ નખરા. કેટલી પ્લેટ ખાઈ ગઈ? 3. કેટલી? 3 પ્લેટ ખાઈ ગઈ. હજુ ખાતી જ છે ને. પાણીપુરી વાળા બી બંધ કરવાની તૈયારી જોવા. આ બાજુ બધું બંધ થઈ ગયું. ખાલી આ લોકોએ ચેલ્સી માટે જ દુકાન ખુલ્લી રાખેલી છે. એ લોકો પણ હમણાં ઘરે જ જવાના. જો દોસ્તો 3 પ્લેટ તો ખાઈ ગઈ, હજુ પણ એને ખાવી છે. જો હજુ ખાવી ને. એલે એને ચીરવે છે એમ કે બેશરમ 3 પ્લેટ ખાઈ ગઈ, હજુ ખાવી છે તો બોલે બેશરમ. હજુ એક આપી દે ને ભાઈ એને. ઓ ભાઈ और एक दे दो. हाँ ओहो तो बहुत टेस्टी એટલે બહુ ટેસ્ટી. કે ચેલ્સી તો અહીંયા જ ખાવા આવે ને કે અહીંયા ઘરે ભાઈની લારી છે. તમારે પણ ખાવો હોય તો આવજો, બહુ ટેસ્ટી બનાવે છે. જો દોસ્તો પાણી તો લેતી નથી ને, ખાલી એમ જ મસાલા પૂરી ખાતી છે. જો આવી જો ને આ ખાઈ છે અહીંયા ઘરે આજ નહીં એલી. એક તો ખાય છે ને બીજી પાર્સલ કરાવે છે. જો 4 પ્લેટ ખાઈ ગઈ ને 5મી તો હજુ પાર્સલ કરાવે છે. જો આવી આ પાર્સલ કરાવતી છે. તે પણ ચેલ્સી એલી તો નથી ખાતી. જો ભાઈ આ છે પાણીપુરી વાળો, બહુ મસ્ત પાણીપુરી બનાવે, એકદમ ટેસ્ટી હે ને. એડ્રેસ બોલ દે તારું. સ્ટાર બજાર. હા જો અહીંયા સ્ટાર બજાર છે. ચેલ્સી કેવી લાગે? હે ચેલ્સી જલ્દી કર. દોસ્તો તમને એક વસ્તુ બતાવું, જો મોલની અંદર હું છે તે જો આવ્યો. તો ચાલો દોસ્તો આજના વ્લોગમાં આટલું જ, કેમ કે હવે અમે લોકો પહેલાં ઘરે હવે સૂઈ જવાના. ચલો બાય, ગુડ નાઇટ.